અરે પ્રધાનજી, જી મહારાજ. આપણને જોઈ અને સામેથી આવતા રાયકાઓ આજે પાછા કેમ વળે છે? અરે રાયકાઓ, અમારા મહારાજને જોઈને તમે પાછા કેમ કર્યા? જોયું ને તે કીધું તે જ થયો. થયું ને હા તો હવે શું કહીશું? હે હા રમી કઈ દે ને મોય દાંડી ખોટું બોલી ના મોય દાંડી રમી. આપણે ખોટું જ બોલવું ને. હા એમાં શું થઈ ગયું? આ હા, એમ. દુનિયા ખોટું બોલે જ તો ખોટું બોલીને તો ઊંચી આવી છે. તો આપણે ખોટું બોલવાનું ને. હા રાજા અજમલ હો. હા હા કાંઈ વાંધો એમાં શું થઈ ગયું? હા એ. હે ચકમક કાકરી ભૂલ્યા બરદાન ભાઈ ચકમક કાકરી ભૂલ્યા રે. ચકમક કાકરી તમારી પાસે, ચકમક કાકરી તમારી પાસે. એ માતા કરી પાઘડી ભૂલ્યા બરદાન ભાઈ માતા કરી પાઘડી ભૂલ્યા રે. માતા કેરી પાઘડી તમારા માથે, માતા કેરી પાઘડી તમારા માથે. ખંભા કેરો ધાબરો ભૂલ્યા બરદાન ભાઈ ખંભા કેરો ધાબરો ભૂલ્યા રે. ખંભા કેરો ધાબરો તમારા કાંબે, ખંભા કેરો ધાબરો તમારા કાંબે. હાથ કેરી લાકડી ભૂલ્યા બરદાન ભાઈ હાથ કેરી લાકડી ભૂલ્યા રે. હાથ કેરી લાકડી તમારા હાથમાં, હાથ કેરી લાકડી તમારા હાથમાં. પગ કેરી મોજડી ભૂલ્યા બરદાન ભાઈ પગ કેરી મોજડી ભૂલ્યા રે. પગ કેરી મોજડી તમારા પગમાં, પગ કેરી મોજડી તમારા પગમાં. આના કેરા લુગડા ભૂલ્યા બરદાન ભાઈ આના કેરા લુગડા ભૂલ્યા રે. આણા કેરા લોગડા તમારી પાસે, આણા કેરા લોગડા તમારી પાસે. અરે મહારાજ, આ રાયકાઓ તો આડા નવડા બાના દે છે. અરે પ્રધાનજી, એ મહારાજ. તેમને કહો કે જે હોય તે સત્ય જણાવે. અરે રાયકા ભાઈઓ, જે વાત છે સત્ય બતાવો. અરે વીરા પ્રધાન સત્ય કહશું તો તમારા મહારાજને જૂઠું તો નહીં લાગે ને. અરે નહીં રાયકાઓ, જે હોય તે સત્ય જણાવો. અરે જૂઠું બોલવાથી તેમના રાજાનું અપમાન થાય છે. હા રાયકાઓ, શા માટે તમે જૂઠું બોલો છો? જે હોય તે સત્ય જણાવો. જો સત્ય ન કહો તો તમને દ્વારકાધીશના સોગંદ છે. શું કહીશું મોટા? કહી દે ભાઈ હો. કહી દઈશું ને. હા 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 એમ કહી દે ને. તું ને કે કહી દે ને તું કહી દે ને. અરે મહારાજ રબારી કહે આપ સાંભળો મહારાજ. હે આજે રબારી કહે મહારાજ સાંભળો રે. એક હરી ધવ મારા દાદરાની વાત રબારી હે કહે રે મહારાજ સાંભળો રે. યા દેવ વાણીએ રાહા રે ખેડૂત પાસા રે હુયા. એ સુગંધ ને બાપુ યમના કો યમન વાણીએ રાહા રે ખેડૂત ભાઈ પાસા રે હુયા. યા દે રાઈકા એક હે રે અમારા સાંભળો. યા દે નાતે મહાદાતા રાઈકા ભાઈ પાસા રે હુયા. એ સુગંધ નાતે રાતા નાતે મહાદાતા રાઈકા ભાઈ પાસા રે હુયા. યા દે મારે હે કરી રે રાજા યજમલ વાંચિયા કહેવાય.
તું ગાના લે ને બાપુ જમના કો હોય છે મારે એ કરીને રાજા યજમલવાજી આગેવાન અરે મહારાજ અરે મહારાજ અમે અમારા દીકરાના વહુના આણા તેડવા જાય ને મહારાજ વામણીએ જાતા ખેડૂત બહાયો પાછા વરે મહારાજ આણા તેડવા જાતા રાયકાઓ પણ પાછા વરે મહારાજ અમે નહીં મહારાજ આપણી ભોરી પ્રજા મહારાજ ઢગલે અને પગલે મહારાજ આપણને વાંજિયા કઈ બોલાવે મહારાજ જો વાંજિયાના સુકન લઈને મહારાજ અમે આણા તેડવા જાય ને તો અમારો દીકરો હાથે બહુ વાંજ્યો રે મહારાજ સાથે બહુ વાંજ્યો રે મહારાજ અરે રાયકાવો આ તમે શું બોલી રહ્યા છો રાયકાવો આ તમે કેવી વાત કરો છો રાયકાવો આજે કોણ કહે છે કે અજમલ વાંજિયો છે આજે સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે ત્રણ દીકરીઓ મારા આંગણે રમે છે રાયકાવો અજલા છાને એ લક્ષ્મી રે મને મારી ગોરીઓ સગુણ હૈયા કરે મારો વાર છાને અજલા છાને એ લક્ષ્મી રે મને મારી ગોરીઓ यहाँ से दीकरियो हे रसे सब सबने साथ ये એ રાજાની ભોગવે એવું નથી કો હોય દીકરીઓ હે રસે સબ સૌને સાથ રે અરે મહારાજ હા રાયકાઓ દીકરી તો ચકલીનો માળો કહેવાય મહારાજ આજે પરણાવો એટલે કાલે પોતાને સાસરે ચાલી જાય મહારાજ ભાડો બહોબડો લંગડો લૂલો એક પણ પુત્ર હોત ને મહારાજ આપણે ગયા પછી આપણી રાજગાદી ચલાવે મહારાજ રાજગાદી ચલાવે લખન એક દિવસ આપણી રાજગાદી નહીં સવા મણના તાળા લાગે મહારાજ સવા મણના તાળા લાગે હા રાયકાવો તમારી વાત સત્ય છે એક રાજા હોવાના નાતે આજે એક રાજા પ્રજાના સુખે સુખી હોય છે અને પ્રજાના દુખે દુખી હોય છે રાયકાવો બાકી સુખ દુઃખની તો આ સુખ દુઃખની નયા તો મારા નાથના હાથની વાત છે રાયકાવો આ સંસાર રૂપી નાવડી છે રાયકાવો હા રાયકાવો જેમ તડકો ને છાંયો આવે છે એમ સુખ અને દુઃખ તો આ જીવનની અંદર આવ્યા જ કરે છે રાયકાવો પણ એક મારી આ પ્રજાના મોઢે હું શું સાંભળું છું હજી પ્રજાના સુખી સુખી અને પ્રજાના દુખી દુખી રાયકાવો હા રાયકાવો તમારી વાત સત્ય છે જો આજ અમે તમને સામે મળવાથી જો સુકન થતા હોય તો જાઓ કાલ સવારે સૂરજ ઉગતાની સાથે શુભ કન્યા લઈ અને તમે તમારા ગીગલાના આણુલા તેડવા જાજો રાયકાઓ જય મહારાજની આજ્ઞા અરે પ્રધાનજી જી મહારાજ રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો જી આજ પર ધન બોલાવે રાજમાં ચરાવો
રે આજ પરે ધાન એ બોલાવી માતા આવી આજી આવા વીરા રાજા ની દરબાર આયા પોખરી ગઢે નારાજ પરે ધાન એ બોલાવી માતા આવી આજી હા વીરા પ્રધાન અત્યારે રાજમાં બોલાવાનું કારણ વીરા મહારાજા બોલાવે છે. એ આજ સતી રે એ આવી વીરા શરણે અમે આજ નામનો કરે વાર સતી રે એ આવી વીરા શરણે અમે આજ આજ મારા રે એ સ્વામીના દિલડા યુદાસી ભર્યા તારી રે તમારી દિલડા ની વાત મારા રે એ સ્વામીના રુદિયા યુદાસી જણાય આજ સસીના હે બોલાય મારા માર બોલે તારી રતી એવા તમને કોણે કીધા માઠા વે ને મારા રે એ સ્વામીના દિલડા કોણે રે ડુબાવ્યા આજ તમે ના બોલો તો સ્વામી માર જીવડો જાય આમાં માર સુરી થયા અપરાધ મારા રે હે સ્વામી ના દિલડા કોણે રે ડુબાવ્યા આજ કહોની હે સ્વામી ની દલડા સીધની ઉદાસ આજ કારી તમર દલડા ની વાત કહોની હે સ્વામી ની દિલડા સીધની ઉદાસ આજ યાદ રાજ એક ઉડે સતી તમે સાંભળે આજ સ્વામી રે એક એની સતી રાણ સાંભળે કરું સતી મારા દિલડાની વાત રાજન એક ઉડે સતી તમે સાંભળો કાર સ્વામી તમાર દલીડાની વાત કરી દિયો તમારા મનડાની વાત સ્વામી રે એક એની સતી રાણ સાંભળે જો વાત યાદ ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી આજ ખાઉં ને એ પીવું રે સ્વામી તમને ગમતું એ નથી નથી ગમતા પોકરણ ગઢના રાજ નથી ગમતા આવા રૂડાના રાજ ખાવું રે આજ ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી નથી ગમતા અમારું રાજોની રાજ નથી ગમતા પોખરણે ગઢના રાજ ખાઉં ને એ પીવું રે સ્વામી તમને ગમતો એ નથી યાદ આપણી એ રયતા મુજને
જીવવા કરતા રે પોત મને પ્યારું રે લાગે અજમલ વાંધિયો અવતારી અજમલ વાંધિયા કહેવાય જીવવા એક તારી મારું સ્વામી પ્યારું રે લાગે યાદ પોપટ રે એ બોલે રે સોનલ પીએ રે હરે આજ પોપટા હે બોલે રે સોના રે હે મેનારું રે મારે ગડને કાંગ મેનારું રે મારે ગડને કાંગ પોપટ રે આજ પોપટ રે એ બોલે રે સોનલ પીએ રે મેના રૂવે ગઢને ગાર મેના રૂવે ગઢને ગાર પોપટ હે રૂવે રે સોના પીજારે રે આજ સતી રે એક ઉને સ્વામી માર સાંભળી જો મારી વાત યાદ સતી રે એ કહે ને રાજન સાંભળે યાદ દેવી રે હે સમાન સ્વામી મારે ત્રણ દીકરી યાદ દીકરીયું જાસે રે સૌ સૌને સાસરીએ સગુણા છે હૈયા તેરો મારે હાર લસાને એ લક્ષ્મી બંને મારી કારિયો રાજગાદી ભોગવે એવું નથી કોઈ રાજનો ભોગવનારો નથી કોઈ દીકરીયું આજ દીકરીયું જાસે રે સૌ સૌને સાસરીએ હા સ્વામિનાથ હા સતી હા સ્વામી સ્વામી આપ કહો છો કે પોકરગઢની પ્રજા અમને મીણા બોલે છે તો સ્વામી આપ જાણી રહ્યા છો કે આ જેવા સારા એવા પોકરગઢની રાતની અંદર એક દેવી સમાન લાસાને લક્ષ્મીને વહાલી દીકરી સગુણા આજ અમાંગણ ત્રણ સંતાન રમી રહ્યા છે છતાં આપણે કહી રીતે વાંજા કેવાય સ્વામી મને સમજાતો નહીં આજો હા સતી આજે તમારું કેવું સત્ય છે કે આજે સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે ત્રણ દીકરીઓ આપણા આંગણે રમતી હોવા છતાં પણ આજ આપણી ભોળી પ્રજા આજ આપણી રયત આપણે ડગલે ને પગલે મેણા બોલે છે હા સતી નહીં સ્વામીનાથ હા સતી આજે ઘણો સમય થઈ ગયો આજ ઘણો સમય થઈ ગયો અને આજ અમે નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા સતી અને આજ સામેથી રાયકાઓ મળે છે એ રાયકાઓ આજ મને જોતા ને વેત પાછા વળે છે સતી ત્યારે રાયકાઓને પૂછ્યું અરે રાયકાઓ આજ અમને જોઈને તમે શા માટે પાછા વળો છો ત્યારે એ વળતા જવાબમાં આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી હા સતી કે હે રાજન આજ અમે જોઈ આજ તમને જોઈ અને આજ અમે એટલા માટે પાછા વળી છીએ કારણ કે તમે પાપી પેટી વાંજ્યા છો નહીં સ્વામીનાથ હા સતી આ પાછું કહી રહ્યા છો સ્વામી હા સતી આજ તમે પાપી પેટી વાંજ્યા છો એટલા માટે આજ અમે પાછા વળી છીએ આજ અમે તો નહીં પણ રાજન આજ વાવણીએ જાતા ખેડૂતો પાછા વળે છે આજે આણુલા તેડવા જતા રાયકાઓ પાછા વળે છે આજ મારા સુકન પણ કોઈ લેવા તૈયાર નથી સતી ના સ્વામીનાથ હા સતી આજ પોકરણગઢની પ્રજાને પણ મારું મુખ જોવાથી અપસુકન થાય છે સતી હા સતી આજે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુખી આજે પ્રજાના મનની વાત હા સતી હું જાણું છું સતી પરંતુ સતી દીકરીઓ તો પારકી થાપણ કહેવાય જાણું છું સ્વામી દીકરીઓ તો પંખીડાનો માળો કહેવાય સતી એ તો કાલ સવારે પોતાને સાસરે ચાલી જશે હા સતી પરંતુ જો એક લૂલો લંગડો બાડો બોબડો જો એકાદો પુત્ર હોય તો આપણી આ રાજગાદીનું રાજ સંભાળી સતી
નહીતર એક દિવસ આપણી આ પોકરણગઢની રાજગાદીને સવા મણના તાળા લાગી જશે સતી. નહીં નહીં હા સ્વામિનાથ, સતી, આ વાતને આપને ભ્રમ છે સ્વામી. નહીં સતી. જો આંગણે સંતાનના છોડ હોય કે ના હોય, એ તો કિસ્મત અને ભાગ્યની વાત છે સ્વામી. સ્વામી, આપ શા માટે આટલો બધો કલ્પાતને વિલાપ કરી રહ્યા છો સ્વામી? નહીં સતી, આજે મારી પ્રજા મને ડગલે ને પગલે મેણાના માર બોલે છે સતી. હવે આ મેણાના મારે ક્યાં સુધી સહન કરવા સતી? હા સતી, લાકડીઓના માર તો રૂજાઈ જાય છે, પરંતુ આ કાળજે વાગેલા ઘાવ ક્યારેય રૂજાતા નથી સતી, ક્યારેય રૂજાતા નથી. જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં. કાશી વિશ્વનાથના ચરણે જઈ ગુર તપ કરી તપસ્યા કરી પુત્રનું વરદાન મેળવું સતી. અને હા સતી, તેમ છતાં જો પ્રભુ પ્રસન્ન થાય તો હું મારા દેહનું બલિદાન આપી દઈશ સતી. આપ મને સાથ આપો જેથી હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું. હા સ્વામી. સ્વામી, આપ મહાદેવના દર્શને જશો તો આપે એ જાણ્યું છે કે આ રાજ રજવાડું ને રજતનું શું થશે સ્વામી? હું જાણી રહી છું સ્વામી કે આપને પુત્રના વરદાન મેળવવા માટે છે કે આપને મહાદેવના દર્શને જવું છે સ્વામી. હું જાણું છું, પણ અત્યારે તો સ્વામી આપણી દીકરી સગુણા એ 16 વર્ષના પૂરા ઉંમરલાયક થઈ ગયા છે સ્વામી. માટે આપના ઘડીએ લગ્ન લેવડાવી અમને એમને ખુશીથી સાસરી વળાવી અને પછી આપ વનમાં સીધા આવજો સ્વામી. આપ પછી વનમાં જજો સ્વામી. હા સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. બીજી પરધાને બોલાવે પંડિત આવજો રે રોલા. આવજો રે કઈ રાજને દરબાર જોયા પરધાને બોલાવે પંડિત આવજો રે રોલા. આજ પરધાન બોલાવે ગોર દેવયા રે લો. આવ્યા જો ને રાજન દરબાર જો પરધાન બોલાવે ગોર દેવયા રે લો. લે જીરા પરધાન બોલાવે ગોર દેવયા રે લો. અરે પ્રધાનજી, અત્યારે તો મારું શું રાજની અંદર કામ છે? મહારાજ બોલાવે છે. પ્રણામ મહારાજ. અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ મહારાજ? હા પંડિતજી, જે મહારાજ. આજ મેં તમને એટલા માટે બોલાવ્યો છે કારણ જે મહારાજ. કે આજે મારી દીકરી સગુણા આજે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. ખૂબ સરસ મહારાજ. હા પંડિતજી, તો તેમનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. જે મહારાજ. અને હા પંડિતજી, જતા પહેલા તમારે એક વાત મારી જરૂર યાદ રાખવી પડશે પંડિતજી. અરે મહારાજ, એવી તો કઈ વાત છે મહારાજ કે અભણ ગોરદેવને યાદ રાખવી જોશે મહારાજ? હા પંડિતજી, કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. માફ કરજો મહારાજ, હું તમારી સાથે લાંબી ચર્ચા કરવાનો અધિકાર નથી ધરાવતો મહારાજ, પણ છતાં હું જાણવા માંગુ છું મહારાજ, તમે મને દેશ જવાની રજા આપો છો. એટલું જ નહીં, પરદેશ પણ જવાની રજા આપો છો મહારાજ. જો તમે મને દેશ જવા પરદેશ જવાની રજા આપતા હોય મહારાજ, તો એક પિંગલગઢ નહીં તો એમનું કારણ શું મહારાજ? હા પંડિતજી, એક પિંગલગઢ ન જવાનું કારણ એ જ છે પંડિતજી. કારણ જી મહારાજ. કારણ કે આજે પિંગલગઢના રાજા પડિયારની સાથે જી મહારાજ. આજે 20 વર્ષના વેર ચાલે છે પંડિતજી. જી મહારાજ. અને હા પંડિતજી, આજે 14 વર્ષના બોલા છે પંડિતજી. માટે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. પંડિતજીને શ્રીફળ અર્પણ કરો. એવા હરખેયું મંગ ગોર દેવ ચાલિયા રે લો. જાવું જો ને દેશ ને પરદેશ
બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. એક અગત્યની જાહેરાત કરું છું. પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામ મોરબીમાં શરૂ થયેલ છે. એમાં ઉદ્દેશો છે શિક્ષણ થકી સર્વાંગી વિકાસ. તેના અનુરૂપે જીપીએસસી ના ક્લાસ ચાલુ કરેલ છે. પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર તમામનું લેક્ચર અહીં મળે છે. આપણે રવાપર રોડ ઉપર ઓમ પાર્ટી પ્લોટમાં ફ્રી ઓફમાં છે. આપણે પાટીદાર માટે જ, ઓનલી ફોર પાટીદાર. હજી એકવાર કહી દઉં છું, જીપીએસના ક્લાસ ચાલુ કરેલ છે ફ્રી ઓફમાં. પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર તમામનું લેક્ચર ફ્રીમાં આપવામાં આવશે. ક્લાસ એના ફ્રીમાં હાલશે. રવાપર રોડ ઓમ પાર્ટી પ્લોટ, કારુભાઈ દેકાવાડિયા. એના મોબાઈલ નંબર છે 9879150930. એમાં અત્યારે 225 સંખ્યા છે, 90 લેડીઝ છે ને 120 જેન્ટ્સમાં છે. જેને પણ જવું હોય શનિવારે ક્લાસ ચાલુ છે. આ બધાનું ફ્રી શિક્ષણ આપવામાં આવે છે પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. જય ઉસ્તાદ. કોઈને નયમો નથી અને કોઈ દિવસ કોઈને પણ નમશે નહીં. આજે પિંગલ ગઢનો રાજવી કહેવા હોય મેરા નામ પઠિયાર હોય મેરા નામ પિંગલ ગઢનો રહું તો રાજવી કહેવા. હા ઉસ્તાદ હા. આજે રાજા બોલાવે પ્રધાન આવે દોરે. મારી પિંગલ ગઢની પ્રજા સુખના આંસુ હસી રહી છે કે દુઃખના આંસુ દરિયામાં ડૂબી રહે તે મને જલ્દી કહો. તમારા જેવા રાજા હોય ને મારા જેવો પ્રધાન હોય તો બાફેલા બટાકા ખાઈને મોજ જ કરતી. અરે પ્રધાનજી, હા મહારાજ. મારી રજા સિવાય કોઈ ચકલું અંદર ફરકવું ન. અરે કોઈ નો આવે તમ તારે હુઈ જાવ. અરે પ્રધાનજી, હા મારા પિંગલ ગઢના કાંદરે કોયલું કિલોલ કરે છે, શું વાત કરો? મોરલા ટવકા કરે છે, માટે સારા સકમ થવાના. મારી રજા સિવાય, મારી આજ્ઞા સિવાય કોઈ અંદર પ્રવેશવું ન. કોઈ નો આવે. દિવસ નું ન થાતું, રાતે કોણ? તો મકાનોડા તમારી વાહડી અને ઓલી વાગી માં જામ રાત
પણ તેને સાંભળતા હું તો ઘેલી બની હો અરે રે મારી નીંદ ડાવેણ થઈ યવનમાં ચાંદલિયો ઉઈ ગયો રે રસિયા મોરા જોર જ થઈ આવ્યો રે યવનમાં ચાંદલિયો ઉઈ ગયો રે રસિયા મોરા જોર જ થઈ આવ્યો રે મોરા શેરેવરા સાધજો ઉતારા કરતા ચાવજો શેર મારે રોણા શેર મારે ખાલે કિસ્મતની ગાડી ટોપ કેર મારે હો શેર મારે રોણા શેર મારે ખાલે કિસ્મતની ગાડી ટોપ કેર મારે મારા વડવાળાની મોજ મેલે રમારે મારા વડવાળાની મોજ મેલે રમારે શેર મારે ઘોડા શેર મારે સાડે કિસ્મતની ગાડી ટોપ શેર મારે આવતા ધા गाड़ी से ओडियो छोटी गाड़ियों जाने बंदूकनी गोलियों बाइक बुलेट ने गाड़ी से ओडियो छोटी गाड़ियों जाने बंदूकनी गोलियों भले दुश्मन हो या बदावीर मारे भले दुश्मन हो बदावीर मारे शेर मारे रोना शेर मारे साले किस्मतनी गाड़ी टोप केर मारे
એ ભાઈ આમ જોતો ઓલો ડાઘો છે નો પડ્યો ઉપર શું હે મને તો અડધી હાકર ટેટી જેવું લાગે મારો દીકરો ઓહો આ ક્યાં ગામમાં આવી ભરાણો આટલા બધા હુરજ ના રહે જય શ્રી કૃષ્ણ એ બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું બેરો નથી બેટા તઈ સાંભળું હું તો આ હું કયો છો આટલા બધા હુરજ નારાયણ ક્યાંય રોશની જોઈ નથી તમે રોશની તો એ કેવી હોય આ બધી રોશની છે અમારા રાજમહેલની તમને શું ખબર તમે કોણ છો હું બ્રાહ્મણ છું બેટા ન હોય હોય ને તમારું ઓલું થઈ ગયું હા પીડા હાથ કીએ ઈ ના હું હજી કુંવારી છું તો તને બ્રાહ્મણમાં નો ખપ પડે બેટા એવું કાંઈ થોડુંક હોય કાંઈક તો ખબર પડે ને તો તમે મને સમજાવો આખી રે બેટા કા મને એને એસીડીસી માં વાંધો નથી આવતો પણ તું નજીક આવી મને 11 કેવી ના ઝટકા જેવો અરરમાં એવું થાય છે ન હોય હોય ને તે શું બેટા હવારમાં હવારના પોરમાં મારા સાસોઈ અમને નદીના કાંઠે પાણી ભરવા મળ્યા છે તો પાણી ભરી ઘરે જાય છે હાવ હો જા તારા લે હોજા જો ને આવી હોય તો હાવ નો હોજા હોય તો હોજા થઈ જાય લાગે એવું બેટું તઈ પછી તમારે આવું સમાર કરે ના બસ બેટા બસ કે ના બસ નથી આવું ના નથી આવું 108 માં જવું પડે વાંધો ઈ પડે લે તમે આવ બ્રાહ્મણ છો ના ના ગોરદા છું તમે અમને કઈક વાત કરો તો ખબર પડે માને તમે આ આડાહુડું બોલો તો મને ખબર પડતી નથી આ કાંઈ. ઘીરે બેટા તું આ ઘીરે મને હાંભળવામાં આ થોડું પણ હું બહુ થી બોલી પણ તું આ ઘીરે મારી માં આટલે હજી થોડી કાકી આટલે આ ભાઈ છે હવે આમની નો આવતી ઓમનું જાતો ભાઈ તારા અરમાં એલ બાજુ તો કોવા છે એટલે તો તને કાઢું હું મરી જાવ તો પછી તમારે શું અહીંયા તો પોકરણ ગઢથી આવું બેટા હા તમે કઈક વાત કરો તો અમને ખબર પડે પૂછો કામ હોય તમ તમારે પોકરણ ગઢથી આવું પોકરણ ગઢના રાજા અજમલ રાજા એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને નીકળો હવે આમ બધી ભાટકું હું રાજ ને રાજના કુંવર બધે જોઉં હું બધેથી તમે ભાટકી એટલે ક્યાંક જો હારો કુંવર મળી જાય ને હારું રાજ મળી જાય ને તો બેની બા સગુણાનું શ્રીફળ સોંપીને જાવું હે બેટા એમ હા એ વાત સાચી તો મારું કામ કરીશ બેટું એક નહીં તમારા હું તો બધાય કામ કરી દઈશ. કામ તો કરવા પડે ને તમે બ્રાહ્મણ છો તો કામ ન કરવું પડે એક કઈર એટલે હોનાની એમ પૂછો લ્યો એ હે પાદરની પનિહારી તું છે મારી બેન જો આગળ બાપા આહ કયું રે નગર ને કોણ એનો રાજીઓ એ પરદેસે પખીડા દાદા સો મારા વીર જો એ પરદેસે પખીડા દાદા સો મારા વીર જો પાણી લા બહુને ગોવા કાઠરે એ દબા મારકડા પરગામાં જાય જો ઓલા જમના રે મારકડા પિંગલ ગઢના એના રાજ રે કરે છે પટિયાર રાજ સરસ મજાની એવી પિંગલગઢ નગરી છે પટિયાર બાપુ રાજ કરે છે ઓહો કેમ પટિયાર બાપુનું નામ લેતા કેમ હલવા માંડ્યા લખવાની ગોળીનો કોટો પૂરો થઈ ગયો ને હાલો મારી ઘરે લખવાની ગોળી ઘરે ભૂલાઈ ગઈ બેટું મારી ઘરે હાલો કહું છું મારે દવાનું નથી આવું કેમ આટલા બધા દુજુમાં એમ કે અમારા મહારાજા કઈ એવા બધા નથી કઈ તમને કાપી નાખશે તમને જોયા તો તમારા મહારાજાને વગર જોયે ખબર પડી ગઈ બેટું લે મારામાં કઈ ખામી તમને દેખાય નહીં જરાય નહીં મારી કાન મારા હાવ સીધા દોર હાલે તમારા કાન મહારાજા સીધા દોર નો હાલે એ જ ઉપાધિ બેટા એમ બીજું બધું તો ઠીક ગોર બાપા ગોરાણી શું કરે છે અરે માં તે બિચારીને ક્યાં યાદ કરી ગોરાણી નું નામ લેતા તમે કેમ ઢગલો થઈ ગયા એ બિચારી 6 મહિના પહેલા રેખા થઈને ઉડી ગઈ અરે માં લ્યો તે હું તમારું મોઢું કરી ના બસ નથી કાંઈ બધું હોનાનું બેટા એમ
ગોરાણીમાં દેવ થઈ ગયા હા, દેવ કાંઈ વાંધો નહીં તમે જુવાન છો તમે તમારા હાટો ગમે ત્યાં ગોરાણી હું ગોતી આ લાવી બસ મારી માં ઘણું બધું ઓય મારી હવે કાંઈ નથી કરવું ઠાઈકો ધરાય મર્યો લે કાંઈ વાંધો નહીં તમે તમારે તો વર્તી ખેલે ઘરે તો આવજો સપટી એક સો ખાલી આવું ને તો મારો ખાડો પૂરાઈ જાય એમ હું આ 3 દી બાસકું જોઈ બટા પણ ગોર બાપા તમે આવા જુવાન નાના બાર રૂપા અને એકલા કેમ છે બધું થઈ રહી છે તું જા બટા હવે. આ બસ કાંઈ વાંધો નહીં લ્યો જય શ્રી કૃષ્ણ આ જય શ્રી કૃષ્ણ અને વર્તી ખેલે ઘરે આવજો જીવતા આવીશું તો આવશું બેટા ઠંડા શરબત પાઈ છે આ બસ ઘણું એ આવજો બેટા એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવે ને ત્યાં કહેવાય બેટા જાય ત્યાં ટાટા કહેવાય જો કેવા અનાડી બાવા છો તમે છે કોઈ રાજમાં હાજર ઓહો મારું દીકરું હું આ શું હશે એટલે હો કે પછી મરી ગયા લાય શનિ રાયડું નાખા કોણ છે એ ભાઈ તું બોલો અહીંયા અહીંયા નીચે જો ને ભાઈ એકલું વધારે નથી આ તો છોટે મિયા બડે મિયા બાર ગામ ગયા બડે મિયા બારગામ ગયા બરાબર તો તમે કોણ છો બટુ પ્રધાન ક્યાંના પ્રધાન રાજના પ્રધાન હોય ને પ્રધાન ક્યાં ના હોય રાજના પ્રધાન છો હા નવા નવા નોકરી આવ્યા લાગે હમણાં જ બે દીધી બરાબર તો હવે તમારા મહારાજને જગાડો નો જાગે કાંસલો પકડીને જગાડો નો જાગે જ નહીં ને પાટા ઢીકા કરો નો કરાય કાં નોકરી જાય ને ભાઈ એવું થાય જાય જ ને અને મારું કામ કરીને મારા વાલા હા બોલ ને ભાઈ તમારા મહારાજને પ્રેમથી જગાડો હા અને કયો શું કે કહું? બહારથી કોઈ ગોરદેવ આવ્યા ને તમને મળવા માંગે વાર્તા પૂરી બહારથી કોઈ ગોરદેવ આવ્યા છે ને તમને મળવા માંગે કહું ખરી પણ બહાર ઊભા રહી ગયો કેટલેક બાઈને એટલે જાજે આગા ઊભા રહી ગયો આઘા એટલે કેટલેક આમ અવેડે લગીને કે શમશાન લગીને આમ થોડાક આગા ઊભા રહી ગયો ઉઠા ભેગા ફૂકા કાઢી નાખે હું ભાગી જાઉં ઉઠાડી ઊભો નથી રહેતો અહીંયા શેના ભૂકા કાઢે અરે મારવા દોડે સીધા વાત પૂછ ને ભાઈ ભાઈ રે વાયડું લાગે આમ આગા ઊભા રહી ગયો બોલે બોલે અરે બાપુ બહારથી કોઈ ગોરદેવ આવ્યા છે ને આપણે મળવાની રજા માંગે અરે પ્રધાનજી હા મહારાજ છત્રીઓના આંગણે કોઈ આવે એને સન્માન સહિત મારી કચેરીમાં હાજર કરો ભાઈ બખેડો કર્યો ભાઈ શું થયું ભાઈ આવવાની તો કીધું અ પણ સન ને માન બે ને લઈને આવવાનું ઉપર છે મારું દીકરું ઉપડે નહીં તો તો પછી એકને બહાર રાખજો ને એકને લઈ આવો માન ને બાયણે મૂક દે હા સન લઈને જાય હા તો આવો થાને મોર તમે થાવ ને મોર નથી થાય મતલબ અહીંયા આવું બહુ થાવ મોર બટા આગળના ગામના પાધરમાં નાવા બેઠો તો ને કપડાં જોડી અહીંયા ભૂલાઈ ગઈ ડખાઈ છે કાંઈ વાંધો નહીં મારી પાસે હું દઈશ પ્રણામ મહારાજ અરે પંડિતજી હા બાપુ કયા રાજ્યમાંથી આવો છો અને કયા રાજ્યમાં જાઓ છો? અને મારા રાજ્યમાં શા માટે તે મને જલ્દી કહો. બાપુ ભૂલાઈ ગયું બધું કા હું થયું હા કેમ આ બધું પણ આ હું થાય છે આવું જનાવર કોઈ દી જોયું નહીં ને શું વાત કરો વાયરા કઈ રીતે હજી તો બધું બાકી છે આગળ હાલો અરે મહારાજ પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ રાય એમની દીકરી શગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું જો કોઈ તમારે કુંવર હોય તો આ શ્રીફળ સ્વીકારવાનું છે મહારાજ અરે નહીં પંડિતજી કા બાપુ પોકરણગઢના રાજા અજમલ તેમની સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે. બાપના માં નહોતી ખબર અને 14 વર્ષથી અબોલા છે. આ તો ખબર જ નહોતી માટે જે રસ્તે આવ્યા તે રસ્તે ચાલતા થા નકર એમાં મજા આવશે એમ. નકર અરે પંડિતજી હા બાપુ હા બાપુ તરબૂચ સુધારવામાં હાલે એમ નથી પંડિત મારું દીકરું જાજુ વાયડું નીકળ્યું એ તો વાત છે બધી એટલે તમને કહેતો તો રહેવા દ્યો નથી જવું ઓના જેવું થયું નગર દરવાજે ભૂંગરા બટેકા ખાવા ગયા હોય ને બટેકું થોડું કાશું હોય ને ભૂંગરું બટેદરું ભાંગી જાય એ માયલું છે તો ભાઈ એટલે જ હું તમને ના પાડતો તો જાઉંમાં હવે બાપુને કયો રાજમાં કોઈ માલિશ બાલિશ કરવા વાળું હોય તો મોકલો અહીંયા કોઈ નથી એનો બાપ ઠાઈકો 15 દી થી હાલે થોડોક વાંધોય લાગે હા ભરવાનો હે થોડોક વાંધો હે ના ના જરી વાંધો નથી તો કેમ જવાબ નથી દેતા વાતોમાં જવાબ તો દઈએ જ ને પણ કીધું જ ખરી તમને જવાબ નથી દેતા ઈ બોલતા નથી અરે મહારાજ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો આ પુણ્ય પંડિતના પ્રાણ જશે અને ઉપરથી લોકો વાતો કરશે અરે વાતો નહીં કરે તો મહારાજ હું કહીશ આમ બજારમાં જઈશ તો બે માણા મને પૂછશે જ ખરા ને બાપુ તમે જાતા હતા હરખે ઉમગે ને કેમ ગબી જેવું મોઢું કરીને નીકળ્યા
તો હું કહીશ અમારા પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા તમારા પિંગલગઢના પઢિયા ડરી ગયા. અરે પંડિતજી હા બાપુ હા. બોલો બાપુ બોલો બાપુ બોલો. ટાઈમ મળે તો બાપુ લોન્ડ્રીમાં દી આવો કંઈક બાપુ. આપણે પાણી નથી બરોબર ત્યાં રહ્યો તો ખબર પડે. અરે રામ. અરે મહારાજ જો આ શ્રીફળ નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે અને ઉપરથી લોકો વાતો કરશે કે પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા જ પિંગલગઢના પઢિયાર ડરી ગયા. નહીં નહીં પંડિતજી પિંગલગઢનો રાજા પઠિયાર કાંઈ કાયર નથી નથી કે બાપ. અજમલથી દી જશે. આપણે શું કરવા અરે કીધું? પ્રધાનજી હા, મહારાજ. રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. હાલો આમ આગા ઉભા રહી ગયો હવે હવે આનથી ને ડબલ આગા ભાઈ એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે એ આવજો રાજને દરબાર આવજો દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે આજે તેરે કટારી અંગે જમર પેરા હાથમાં સિવારી તલવાર હાથમાં સિવારી તલવાર કેરે કટારી અંગે જમર પેરા આજે કઈ કઈ નગરી નો તો રાજ માં કહેવાય હકીરા હોય મેરા નામ કિયા હોય મેરા નામ કઈ કઈ નગરી નો તો રાજ માં કહેવાય પિંગલ ગઢો રે હું તો રાજ में કહેવાય હે બતા ભાઈ મેરા નામ બતા ભાઈ મેરા નામ પિંગલ ગઢો રે હું તો રાજ में કહેવાય હે આજ પ્રધાન બોલાવે બતા ભાવી અરે આવો 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 હે રાજ ને દરબાર ગયા ને દરબાર પ્રધાન બોલાવે બતા ભાવી અરે રાજની અંદર બોલાવવાનું કારણ તમારા પિતાશ્રી બોલાવે અરે પિતાશ્રી ને પ્રણામ. અરે પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ બહારથી કોઈ પંડિત આવ્યો તને મળવા માંગે. અરે પંડિતજી ક્યાંથી આવો છો ક્યાં જવાનું છે અને શા માટે આવ્યા છો? બાપુ આમ રાજનગર કોરાથી આવું સવાર જીવતો રહું તો રફાડીએ જવું બાપુ. આના હારું અરે પંડિતજી જે હોય જલ્દી જણાવો. હા હાજો બાપુ રાજનગરમાંથી આવ્યો ને સવાર રફાડીએ જવું આના હાટું આવ્યો બાપુ. એ રામ વડે વટેટા ને બાપ એવા બેટા કુવામાં હોય તો અવેડામાં આવે ને બાપુ. તમને નથી કહેતો આ દેશી કહેવત છે એટલે બોલ્યો. એમ તો આપણા નામના બાપુ ફટાટિયા ફૂટે હો. અરે મહારાજ પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાજા એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે મહારાજ. અરે પંડિતજી આ શું બોલી રહ્યા છો તમે? આજે પોકરણગઢના રાજા અજમલની સાથે મારે 20 વર્ષથી વેર છે અને 14 વર્ષથી આ બોલે છે માટે આ શ્રીફળ ઠોકરે મારું છું. ઓહો, મોતી વેરાણા શોકમાં આને ઠોકરે મારવું. માણાને મૂકીને રાજકોટ મોરબી જુનાગઢ ને પોરબંદર ને આદિત્યાને આમ તેન ફલાણું ઢીકડું મૂકીને બાપ આના હાટું ગોધરે સૈડું ગોધરે આના હાટું તમે ઠોકરે મારે તરિયાય ગહાઈ જાય બાપના ઠોકરે મારવું. અને બાપુ આ તો નકોર નારિયેલ છે. માણાને પૂછો ગામમાં બગડેલા હાસવીને બેઠા બિચારા. આ તો નકોર નારિયેલ બાપુ અને ઠોકરે મારવું. એ પ્રધાન બોલો ને ક્યાં ક્લાસીસમાં લઈ જાવ ક્લાસીસમાં લઈ જાવ કાંઈક સદબુદ્ધિ દીએ ભગવાન. તમે હાજા વયા જાવ તો સારું મને તમારી ઉપાધિ છે. નથી હુતું એટલે તો હવે બગણાટી બોલાવું. એ તો વાત છે એટલે મને તમારી ઉપાધિ છે. અરે મહારાજ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો આ પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે કે પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા પિંગલગઢના પઢિયાર તો ડરી ગયા પણ તેમના પુત્ર પ્રતાપ પણ ડરી ગયા. મહારાજ બજારમાં લોકો વાતો કરશે
અરે ચિંતા છોડો પંડિતજી, આ અજમલનો સુભાર છે. આ પઢિયાનો પુત્ર પ્રતાપ શીખવા શીખવા તૈયાર છે. થેન્ક યુ બાપુ, થેન્ક યુ. બાપુ માટે સિંહાસન લાવો, એક જ વખત હોય, જાજી વખત ન હોય. હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલો રે. હે લીલુડા નારિયેલ ઝીલે પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલે રે. આહા ભૂદેવ ઝીલાવે તેમ ઝીલો પ્રતાપ રાય, ભૂદેવ ઝીલાવે તેમ ઝીલો રે. હે પંડિત જલાવે મજીલે પ્રતાપ રાય, પંડિત જલાવે મજીલે રે. આહા પંડિત ના માન તમે રાયખા પ્રતાપ રાય, ભૂદેવ ના બોલ તમે રાયખા રે. અરે પ્રધાન બાપુ, બોલો પ્રતાપ બાપુ છૂટા ને હું છૂટો. તમે છૂટા નહીં કર્યો બાપુ ને પૂછો. અરે પ્રધાનજી, હા બાપુ. પંડિતને કહો કે લગ્નની સર્વે વિધિ કરતા જાય. તમારા ગામમાં હાઈ બ્રો, બ્રાહ્મણ મરી ગયા તમે? બ્રાહ્મણ બધા વયા ગયા, ભાગી ગયા ભાઈ. તમારે જ કરવું જોઈશે બધી. હા બધું તમારે જ કરવું જોઈશે. અરે કરી અરે કેસર છાટીને હાલ ખવી કંકો તારે. એમાં માર લખવા જો ને પ્રતાપ કુંવર એવા નામ સદાને માટે તમે સુખી રહો. ઓ હા હા મારે માંડવ સોના કેરા સ્તંભ, રૂપારે કેરી નિવાડીઓ. ઉહી રે મંડપમાં જો ને પ્રતાપ કુંવર રાય હોય સદાને માટે તમે સુખી રહો. એવા ગણપત ગુંદાળા ને રંગે રે રૂપાળા, 33 કરોડ દેવી શી મળીએ આવ્યા મારા ગણપત ગુંદાળા. શીખ દેવી હોય તો દ્યો ને મારે ઘરે જાવું છે. ઘરે ગુરાણી જુએ વાટ બાબુલાલ રોઈને કાઢે રા. અરે પંડિતજી, હા બાપુ. જઈને કહેજો તમારા મહારાજા અજમલને કહી દઉં. કે પિંગલગઢના રાજા પઠિયાર તેમના પુત્ર પ્રતાપની જાન બહુ મોંઘી રહેશે, ભલે બાપુ. માટે સોંપતા સમયની તૈયારી કરે. બાપુ ઘર ઘર ના આવજો, દાડિયા નાખીને ન આવતા. સનરાઈઝ પેલેસ તથા મિત્ર મંડળ તથા શ્રી નેકનામ રામદેવ ગૌ સેવા રામા મંડળ વતી રામા મંડળ જોવા પધારેલા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે શ્રી નેકનામ ગામનું રામદેવ ગૌ સેવા રામા મંડળ રમતું રમતું બેનીબા સગુણાના વેવિશાળ સુધી પહોંચી ચૂક્યું છે. અત્યારે ફાળાની નોટ તમારી સમક્ષ આવશે. જે પણ ફાળો આજે આ રવાપર ગામની અંદર જે પણ ફાળો થશે એ નેકનામ ગામની ગૌશાળાના લાભાર્થે જ નેકનામ ગામની ગૌશાળાની અંદર નીણના માટે જ વાપરવામાં આવે છે. જે પણ આજ ફાળો થશે એ નેકનામ ગામના ગૌશાળામાં જ વાપરવામાં આવશે. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. હા ઉસ્તાદ. અરે પ્રધાનજી, આ પંડિતજી ગયા, તેમને ઘણો સમય થઈ ગયો તો હજી સુધી કેમ દેખાતા નથી? એ હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢે આવે નહીં. હા પગમાં લાગે કાંટા કૂટી પોકરણ ગઢે આવે નહીં. હા પોકરણ ગઢે આવે નહીં, પોકરણ ગઢે આવે નહીં. હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢે આવે નહીં.
પ્રધાનજી જી મહારાજ. રાજની અંદર જાણ કરો કે ગોરદેવને આપણે જે કામ કરવા માટે મોકલ્યા હતા એ કામ પરિપૂર્ણ કરી અને પરત ફર્યા છે. હા પંડિતજી, જલ્દી કહો. મારું હૈયું ઉતાવળું થાય છે કે મારી દીકરી સગુણાનું શ્રીફળ તમે ક્યાં નગર અને ક્યાં રાજમાં સ્વીકારી અને આવ્યા છો. હા મહારાજ, તમારું હૈયું જેટલું ઉતાવળું થાય છે ને મહારાજ, એટલો જ હું હૈયે નબળો છું મહારાજ. કહેવા તો નથી માગી રહ્યો મહારાજ, પણ આજે આ ગોજારી જીભ બોલાવી રહી છે મહારાજ. સાંભળો મહારાજ, તમારી દીકરી એટલે કે બેની બા સગુણાનું વેવિશાળ મહારાજ પિંગલગઢ નગરી પઢિયાર રાજા તેમનું રાજ કરે છે અને તેમના કુંવર પ્રતાપ રાય સાથે મહારાજ, પ્રતાપ કુંવર રાય સાથે. નહીં પંડિતજી, હા મહારાજ, મેં તમને કહ્યું હતું ને કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. સત્ય છે મહારાજ, તમે કહેલું મને સત્ય છે મહારાજ. હું કરું તો પણ શું કરું મહારાજ? કદાચ તમે મને ગોરદેવ તરીકે મોકલ્યો હશે મહારાજ, પણ મહારાજ હું ગોર મટી અને એક દીકરીનો પિતા બનીને ગયો હતો મહારાજ. તમે સમજી શકો મહારાજ કે એક પિતા પોતાની દીકરીનો વ્યવસાય કરવા નીકળ્યો હોય તો પોતાની દીકરીને સુખ અને સાહેબીમાં જ સોંપવા માંગતો હોય મહારાજ. હું મારી દીકરી સમજીને જ હું ગયો હતો મહારાજ. હું દેશ ફર્યો, પરદેશ ફર્યો મહારાજ. જ્યાં સારું રાજ હોય ને મહારાજ, તો અહીંયા બેની બા સગુણાને શોભે તેવો કુંવર ન હોય, અને જ્યાં સારો કુંવરો હોય ને મહારાજ, તો આપણી પોકરણગઢ નગરીને શોભે તેવું સામે રાજ ન હોય મહારાજ. તો હું બેની બા સગુણાનો વ્યવસાય કરું તો કેમ કરું મહારાજ? અંતે મેં પિંગલગઢ નગરી જોઈ, તેમના રાજ કરતા પઢિયાર જોયા અને કુંવરરાય પ્રતાપ સાથે હું વ્યવસાય નક્કી કરીને આવ્યો છું મહારાજ. મને માફ કરો મહારાજ, મને માફ કરો. નહીં પંડિતજી, આમાં તમારો કોઈ દોષ નથી પંડિતજી. આ તો વિધાતાના લેખ છે. લેખમાં કોઈ મેખ મારી શકતું નથી. માનવી જાણે હું કરું, માનવી જાણે હું કરું ને કરતલ દુજો કોઈ. આદરા તારા હાથ વચ્ચે રહે, મારો હરી કરે સો હોય. જય હો મહારાજ. હા પંડિતજી, માટે લગ્નની વિધિ કરતા જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. કેસર છાટીને હાલ કવિ કંકોતરે, એમાં માર લખવા જો ને બેની સગુણા બનામ અખંડ સૌભાગ્યવતી. આ પહેલી પહેલી કંકોતરી માર લખવી, લખવી લખવી જોને ગરવા ગણેશ નામ ગણપતિ વેલા વેલા આવજો. ઓ બીજી બીજી કંકોતરી માર લખવી, લખવી લખવી જોને થોડા કુળની કુળ દેવી માં ખોડો વેલા વેલા આવજો. હા લગનનો મંડપ રોય પોને રાત રઢિયારી, હે બેની તારે માંડવડે જોને
બેની તારે માંડવીડી કાંઈ માતા મિનળ દે હોય એ બેનીનો મંડપ રોપીયો લગ્નનો માંડવડો રોય કોને રાત રઢિયાળી એ બેની તારા માંડવડે કાઈ રૂડા કોર દેવો હોય રે દીકરીનો માંડવ રોપિયો એ લગ્નનો માંડવડો રોય કોને રાત રઢિયાળી એ બેની તારા માંડવડે કાઈ રૂડી પડી સભા હોય રે દીકરીનો માંડવ શોભતો એ લગ્નનો માંડવડો રોય પોને રાત રઢિયાળી લગ્નનો માંડવડો રોય પોને રાત રઢિયાળી અરે મહારાજ પિંગલગઢના પટિયાર તેમના કુંવર પ્રતાપની જાન આવતી રહી જણાય છે તો તેમના શોભતા સમયાની તૈયારી કરાવો મહારાજ અરે સતી લગ્નની તૈયારી કરો